હવે આ જે રસ્તાઓ છે એ રસ્તાઓ સદંતર બધે જ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. પર્ટિક્યુલર આ જે રસ્તો છે ગાંધી સર્કલથી કરીને જે કચ્છમિત્ર કોલોની અને મિલિટરીના ગેટ પાસે જાય છે, એ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે સામાન્ય વરસાદ, જે હાલમાં વરસાદ પડી રહ્યો છે એ વરસાદમાં પણ ખરાબ થઈ ગયો છે. હવે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો જે ભુજના લોકો છે, ત્યાંના સ્થાનિક લોકો છે, એ સ્થાનિક લોકો જ્યારે વાહનો ઉપર અવર જવર કરે છે ત્યારે એની ખૂબ જ વિપરીત અસર એના ઉપર પડે છે. એમની કમરની હાલત ખરાબ થઈ જાય છે, એમની કરોડરજ્જુને ખૂબ મોટું નુકસાન થાય છે અને વાહનોને તો ખૂબ જ વધારે નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં આપણે વિચારીએ કે જો લોકોની સુખાકારી માટે તંત્રો કામ કરતું હોય તો એવો બિલકુલ દેખાતો નથી. અને કચ્છમાં હજી તો અતિ ભારે કે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ નથી. સામાન્ય વરસાદમાં જો રસ્તા આવી રીતે તૂટી જતા હોય, ધોવાઈ જતા હોય તો એ રસ્તાની કામગીરી કેવી હશે એ આપણે વિચારી શકીએ છીએ. વધારામાં આ રસ્તાનું જે સમારકામ કરવાનું હોય, મુખ્યમંત્રીએ ખૂબ જ મોટા મોટા બણગાઓ ફૂક્યા કે વરસાદ પૂરો થવાની રાહ ન જોવી અને રસ્તાઓ રિપેર કરવા, ફલાણું કરવું, ઢીકણું કરવું, પરંતુ ભુજ કે આ વિસ્તારના એક પણ રસ્તાઓ રિપેર થયા નથી. ઇવન આ રસ્તાથી આગળ આપણે જતા હોઈએ એ રસ્તાઓ પણ કોઈ રિપેર નથી થયા. અને જે રસ્તાની હાલત ખરાબ થઈ છે એનામાં સૌથી મોટો વાંક આપણે જોઈએ તો તંત્રનો જ છે, કેમ કે કોઈ રસ્તાનું રિપેરિંગ થયું નથી. પાણી ભરાવાના કારણે એ રસ્તાઓ ખરાબ થાય છે. હકીકતમાં તો જ્યારે રસ્તા બનતા હોય ત્યારે પાણી ન ભરાય એવા એમને ઢાળ આપવાના હોય છે, પરંતુ એવી કોઈ જ તસદી લેવામાં આવી નથી. અને જે એન્જિનિયરની ફેલ્યોર આપણે કહી શકીએ તંત્રોની, એ આબેહૂબ અહીં દેખાય છે. અને કેટલીય જગ્યાએ પાણી ભરાવાના, ખાબોચિયા ભરાવાના કારણે રસ્તાઓ તૂટી ગયા છે અને લોકો તેનો ભોગ બની રહ્યા છે. બિલકુલ સાચી વાત છે, કેમ કે આ તૂટેલા રસ્તાઓને કારણે ખૂબ જ અકસ્માતો સર્જાયા છે. તમારા ધ્યાનમાં હશે કે થોડા સમય પહેલે પણ ત્યાં કને અકસ્માત થયો હતો અને 2 બાઈકો સ્લીપ થઈ ગઈ હતી. એના કારણે જે અસ્થિભંગ જેવી ઈજાઓ થઈ હતી. ભલે એ મામલામાં એ લોકોએ કોઈ ફરિયાદો ન કરી કે જે પણ હોય તે એમના પ્રશ્નો, પરંતુ જો સામાન્ય વરસાદમાં આવી રીતે બાઇક સ્લીપ થતી હોય, અકસ્માતો થતા હોય, લોકોના હાડકા ભાંગતા હોય, હવે એ બધી ઈજાઓ છે એ દેખીતી ઈજાઓ છે. પરંતુ ન દેખાતી ઈજાઓ, જે લોકોને કરોડરજ્જુને નુકસાન થાય છે, જે લોકોની કમરને નુકસાન થાય છે, એ નુકસાન તો એ લોકો જ્યારે એમને કમરનો દુખાવો થશે કે એવું થશે ને હોસ્પિટલ જશે ત્યારે ખબર પડશે. અને ત્યારે એમને ખબર પડશે ત્યાર સુધી ખૂબ જ મોટું નુકસાન થઈ ગયું છે. એટલે માની લઈએ કે આ લોકોને અત્યારે ખબર નથી, પરંતુ એ રસ્તા ઉપર ચાલવાવાળા લોકોને આંશિક રોજે રોજ નુકસાન થઈ ગયું છે. અને જ્યારે તેઓ હોસ્પિટલમાં પહોંચશે, કોઈ ગંભીર ઈજાઓ થશે, ત્યારે એમને ખબર પડશે કે કેટલા સમયથી આવા ખખડધજ રસ્તા ઉપર તેઓ ચાલે છે અને તેનાથી તેમને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ તંત્ર આ બાબતે નિષ્ઠુર બની ગયો છે અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું જણાય છે. બિલકુલ સાચી વાત છે, કેમ કે ભૂતકાળમાં ઘણા વર્ષો અગાઉ એવા રસ્તાઓ બનતા કે જે રસ્તાઓ 20-20 વર્ષ ચાલતા. હવે જો 20 વર્ષ રસ્તો ચાલે તો એમને 20 વર્ષમાં એક જ વાર ટકાવારી મળે, પરંતુ દર વર્ષે 2 વર્ષે એ રસ્તાઓ ખરાબ થાય, એ રસ્તાઓનું પેચવર્ક થાય, એનામાં એમને ટકાવારી મળે, પછી એ રસ્તાનું રિસર્ફેસિંગ થાય, એનામાં એમને પૈસા મળે, 7 વર્ષે એ રસ્તો આખો નવો બને, એનામાં એમને પૈસા મળે. એટલે ભ્રષ્ટાચાર કરવા માટે, પોતાના ઘર ભરવા માટે જ આવા ખરાબ રસ્તાઓ બનાવવામાં આવે છે અને એ આપણા ટેક્સના પૈસાથી બને છે. એટલે આમ જોઈએ તો બધે રીતે નુકસાન. આપણે પૈસા આપણા, રસ્તાઓ આપણા, ખરાબ રસ્તાઓ બનાવીને ટકાવારી એ સત્તાધીશો કમાય અને આપણે બધી રીતે જ ભોગ બની રહ્યા છીએ અને એ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત છે, કેમ કે તંત્ર અત્યારે સફાળો ઊંઘમાં જ પોઢેલો હોય એવું લાગે છે. અત્યારે નાના મોટો અકસ્માત થાય છે એ બધાને ખબર છે. નાના મોટા અકસ્માતોના અખબારોમાં પણ રિપોર્ટ આવતા હોય છે, પરંતુ એ અકસ્માતો બાદ પણ તંત્ર જાગતું નથી. અને એનું પરિણામ એ આવશે કે આવનારા દિવસોમાં ગંભીર અકસ્માતો થશે, લોકોના જીવ જશે, ત્યારબાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર છે એ જાગશે. પરંતુ ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાનો તાલ થશે, લોકોના મરણ થશે. એના પછી જો આ રસ્તા રિપેર થાય તો હું માનું છું એ માનવ જીવનને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. મારો સંદેશ તો એક જ છે કે જ્યારે આવા રસ્તા બનતા હોય ત્યારે આ રસ્તાઓના સેમ્પલ લઈ લેવા જોઈએ અને જે ખરાબ કામ થયો છે એની ફરિયાદો કરવી જોઈએ. માની લઈએ છીએ કે ફરિયાદો સંદર્ભે કામ નથી થતા, પરંતુ અતીતમાં અમે એવું કરેલું છે કે જ્યારે એવા કામો નથી થયા અને જ્યારે આ ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે ત્યારે એવા જે કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટ થવા પડ્યા છે. અને એવા જો કામો કરી અને મોટા ભાગે આવા જે
માલખાયા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ છે એમના વિરુદ્ધ જ્યારે કાર્યવાહી થશે ત્યારે જ આ લોકો સુધરશે, પરંતુ એ કાર્યવાહી કરવા માટે આપણે ફરિયાદો કરવી પડશે. આમ જોઈએ તો આ બધે કામ જે આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૂક્યા છે એમનું છે, પરંતુ તેઓ પણ ક્યાંક ને ક્યાંક ટકાવારી લઈ અને પોતાનો જે મૌન સેવી રહ્યા છે તે પણ ખૂબ જ ઘાતક છે, અને એ આપણે અને આપણી આવનારી પેઢીને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે આ ધારાસભ્યને અને જે ત્યાંના જે લોકલ પ્રતિનિધિઓ છે એમને કામ કરવાનું હોય છે, પરંતુ આપણે ધારાસભ્યની ક્યાં વાત કરીએ, એમ આપણા ધારાસભ્યો ખાડા પણ નથી પુરાવી શકતા. આપણે એમને જાકારો આપવો જોઈએ. ત્યાંના સ્થાનિક જે ચૂંટાયેલા લોકો છે એમને પણ જોવાનું હોય, કેમ કે સ્થાનિક લોકોએ જેને વોટ આપીને ચૂંટીને મોકલાવ્યા છે એમનું કામ છે કે ખરાબ કામ ન થાય. આપણા સાંસદશ્રીએ પણ જોવાનું હોય કે જે એમને મત આપીને ચૂંટવાવાળા લોકો છે એમની સુખાકારી માટે એમને કામ કરવું જોઈએ. પરંતુ આ ત્રણેય સ્તરમાં જોઈએ તો સત્તામાં બેઠેલા ભાજપના લોકો માત્ર ટકાવારી અને પૈસા ભેગા કરવામાં જ લાગેલા છે. ધારાસભ્યની વાત કરીએ કે સાંસદની વાત કરીએ કે સ્થાનિકોની વાત કરીએ, તમામે તમામ લોકો બધે ટકાવારીથી જ ચાલે છે, અને એમને ટકાવારી મળવાના કારણે જે હલકી ગુણવત્તાનું કામ થાય છે તે આપણા માટે ખૂબ જ નુકસાનદાયક છે. માત્ર નાણાકીય નહીં, પરંતુ શારીરિક રીતે પણ આપણે ખૂબ જ મોટું નુકસાન કરીએ છીએ. એટલે એ નુકસાન આપણે કદાચ અત્યારે પ્રત્યક્ષ નથી દેખાતો, પરંતુ જ્યારે આ નુકસાન થશે ત્યારે ખૂબ જ મોટું નુકસાન થશે, અને એ ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. બિલકુલ સાચી વાત છે, કેમ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે ધારાસભ્યો બદલાવવામાં આવે, પરંતુ ઉપર તો એ જ માલ બેઠેલા છે. જે આવા ધારાસભ્યો છે, ટકાવારી લેતા લોકો છે, એ લોકો જ નુકસાન કરતા છે. એટલે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં ઊભો હોય ત્યારે નાત જાત જાતિના વાડાઓ મૂકી અને જે આપણા માટે કામ કરતો હોય એવા લોકોને ચૂંટવું જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે અહીં જે સારા લોકો છે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઓછા ખરાબ લોકોને આપણે મત આપવા પડે છે, કેમ કે સારા લોકો રાજકારણમાં આવતા નથી. મારી આપના માધ્યમથી એ પણ વિનંતી છે કે આ જે લોકો છે, જેઓ સત્તામાં બેસીને પૈસા કમાવા માટે આવેલા લોકો છે, એ લોકોને જાકારો આપવો જોઈએ, અને આપણા પૈકી જ યુવાનો છે, જાગૃત આશાસ્પદ યુવાનો છે, એમણે ચૂંટણી લડવા બહાર નીકળવું જોઈએ. અને આ જે ટ્રેડિશનલ રાજકારણીઓ છે, જેઓ માત્ર 5 વર્ષમાં એક જ વખત ચૂંટણી પ્રચાર વખતે આવતા હોય છે અને પછી દેખાતા નથી, એવા લોકોને જાકારો આપી અને નવા યુવાનોએ, આશાસ્પદ યુવાનોએ રાજકારણમાં ઝંપલાવવું જોઈએ. તો જ આ દેશનું, આપણા ગામનું ભલું થશે. અન્યથા મને દૂર દૂર સુધી આવા રાજકારણમાં કોઈનું ભલું થતું હોય એવું લાગતું નથી.